ગુજરાતમાં નવચક્ર યોજનાનો ભવ્ય પ્રારંભ. શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને મળશે નવી ગતિ. સપનાઓને ગતિ, ભવિષ્યને દિશા, એક સાયકલ, લાખો સપના. અમદાવાદ ખાતે એક ભવ્ય અને ગરિમાપૂર્ણ સમારોહમાં મહત્વાકાંક્ષી નવચક્ર યોજનાનો સફળતાપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે. સપનાઓને ગતિ, ભવિષ્યને દિશા અને એક સાયકલ, લાખો સપના ના મુખ્ય સૂત્ર સાથે આયોજિત આ વિશેષ લોન્ચિંગ કાર્યક્રમમાં રાજ્યના અગ્રણી પદાધિકારીઓ, સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સાયકલના માધ્યમથી લાખો બાળકોના સપનાઓને નવી પાંખો આપવાનો અને દીકરીઓમાં આત્મવિશ્વાસ જગાવવાનો છે, જેથી હર બચ્ચે તક શિક્ષા અને હર બેટી તક સન્માનનો સંકલ્પ સાકાર થઈ શકે. નવચક્ર યોજના એ માત્ર એક સાયકલ વિતરણનો કાર્યક્રમ નથી, પરંતુ સમાજના છેવાડાના માનવી સુધી પ્રગતિ અને સન્માન પહોંચાડવાનું એક રાષ્ટ્રવ્યાપી મહાઅભિયાન છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય હર યુવા કો અવસર અને હર ઘર તક પ્રગતિ લાવવાનો છે. આ યોજનાના સુચારુ સંચાલન અને વ્યાપક પ્રભાવ માટે મુખ્ય સ્તંભો નિર્ધારિત કરવામાં આવ્યા છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારું નામ ધીરલ મિસ્ત્રી છે. ઇયોનિક પેડલ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ મારી કંપની છે. હું ઘણા વર્ષોથી આ સાયકલ ફિલ્ડમાં કામ કરી રહ્યો છું અને ઘણી બધી જગ્યાએ ઘણા બધા આઉટલેટ્સમાં અમારી સાયકલ પણ જાય છે. પણ આ એક નવું ઇનિશિયેટિવ છે, જેમાં ગામની લેડીઝો આ સાયકલ બનાવશે અને મારું કામ આમાં એ છે કે હું મટીરિયલ જે 12,000, 15,000, 10,000ની સાયકલો મળે છે, એ સાયકલની કોસ્ટિંગનું ડાઉન ટુ ડાઉન કરીને, હાફ ઓફ ટુ હાફ કરીને આ સાયકલ અહીંયા ટ્રેનિંગ અપાઈએ લેડીઝોને, અહીંયા રોજગાર ઊભો કરીએ અને પ્રોપર ટ્રેનિંગ પછી એ લેડીઝો સાયકલ બનાવે, જેથી એ લોકો આત્મનિર્ભર બની શકે. સર, અમારો ટાર્ગેટ એવો છે કે મેક્સિમમ વિધિન અ મંથ આ પ્રોસેસ આખી પૂરી થઈ જશે. એ લોકોની ટ્રેનિંગ અત્યારે ચાલુ છે. 10 દિવસની ટ્રેનિંગ એમને અમે આપીશું અને પ્રોપર ટ્રેનિંગ આપીશું, જે એકદમ એડવાન્સ ટૂલ્સ ટેકનોલોજી છે એ પ્રમાણે સાયકલ્સ બનાવશે અને સાયકલ સિંગરમાં ગામમાં જ બનશે. કેટલી લેડીઝો એક સાથે? ટોટલ લગભગ 30 થી 35 લેડીઝો સાયકલ બનાવશે.